હેલો એવરીવન. આજે આપણે બ્લેક બકના રીડ 5 સે નો ટુ સ્ટ્રેસ તેના સેકન્ડ પાર્ટ વિશે ચર્ચા કરશું. દરેક વ્યક્તિના જીવનમાં સ્ટ્રેસ એટલે કે તણાવ તો હોય જ છે, પરંતુ એ તણાવની અસર છે, તણાવ સંપૂર્ણપણે દૂર નથી કરી શકતા, પરંતુ એની જે અસર છે એને ઓછી કરી શકાય એ માટેની કેટલીક ટિપ્સ આપણને અહીંયા આપેલી છે. આગળના વિડીયોમાં આપણે 5 ટિપ્સ છે એ ભણી ચૂક્યા હતા કે જેની અંદર હતું ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી, શેર યોર સ્ટ્રેસ, નો યોર લિમિટ્સ, ટેક કેર ઓફ યોર સેલ્ફ અને ગીવ ટાઈમ ફોર ફન. હવે આગળ જોઈએ છે બી અ પાર્ટિસિપન્ટ. પાર્ટિસિપન્ટ એટલે સહભાગી બનો. બી અ પાર્ટિસિપન્ટ એટલે સહભાગી બનો. સ્ટ્રેસ છે, તણાવ છે, એને દૂર કરવા માટેનો બીજી એક ટિપ્સ આપી છે કે સહભાગી બનો. One way to keep from getting bored, sad and lonely is to go where it is all happening. One way to keep from getting bored, sad and lonely. કંટાળો હોય, ઉદાસીનતા હોય કે એકલતાપણું હોય, આ બધામાંથી મુક્ત રહેવાનો એકમાત્ર રસ્તો આપણે જેને કહી શકાય, એક માર્ગ છે એ શું છે? તો કે જ્યાં પણ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય ને ત્યાં જવું. બરાબર, ત્યાં જવામાં આવે છે. ટૂંકમાં કંટાળો છે, ઉદાસીનતા છે કે એકલતાપણું છે, આ બધામાંથી મુક્ત થવું હોય તો કયો માર્ગ અપનાવવાનો? તો કે જ્યાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં જવામાં. સિટિંગ અલોન કેન મેક યુ ફીલ ફ્રસ્ટ્રેટેડ. સિટિંગ અલોન, એકલા બેસશો, બરાબર, તો એકલા બેસી રહેવાથી શું થશે? તો કે કેન મેક યુ ફીલ ફ્રસ્ટ્રેટેડ, તમે હતાશાની અનુભૂતિ કરશો. ફ્રસ્ટ્રેટેડ એટલે હતાશા. એકલા બેસવાથી તમને હતાશાની અનુભૂતિ થશે. ઇન્સ્ટેડ ઓફ ફિલિંગ સોરી ફોર યોર સેલ્ફ, બીકમ અ પાર્ટિસિપન્ટ. ઇન્સ્ટેડ ઓફ ફિલિંગ સોરી ફોર યોર સેલ્ફ એટલે કે તમારી જે જાત છે, બરાબર, પોતાની જાત ઉપર તમે દયા ખાઓ એના કરતાં તો શું બનો? તો કે બીકમ અ પાર્ટિસિપન્ટ એટલે એક સહભાગી બનો. તમારી જાત ઉપર, પોતાની જાત ઉપર દયા ખાવા કરતાં તો કોઈ પણ ક્રિયાની અંદર સહભાગી બનો. ઓફર યોર સર્વિસીસ ઇન નેબરહુડ ઓર વોલેન્ટિયર ઓર્ગેનાઇઝેશન્સ. ઓફર યોર સર્વિસીસ એટલે તમારાથી જે કાર્ય થઈ શકે એવું હોય, બરાબર. સર્વિસીસ એટલે સેવા, જે કાર્ય થાય એવું. ઇન નેબરહુડ એટલે કે પડોશમાં. ઓર વોલેન્ટિયર ઓર્ગેનાઇઝેશન અથવા તો જે સ્વૈચ્છિક સંસ્થાઓ જેને ગણવામાં આવે છે, વોલેન્ટિયર ઓર્ગેનાઇઝેશન એટલે સ્વૈચ્છિક સંસ્થાઓ. તમારી આસપાસ, તમારા પડોશમાં અથવા તો સ્વૈચ્છિક સંસ્થાઓમાં તમારાથી જે સેવાઓ થાય તે સેવાઓ કરો. હેલ્પ યોર સેલ્ફ બાય હેલ્પિંગ અધર પીપલ. ખૂબ સરસ વાક્ય આપ્યું છે, હેલ્પ યોર સેલ્ફ બાય હેલ્પિંગ અધર પીપલ. તમારી જાતને મદદ કરો અન્ય લોકોને મદદ કરીને. અન્ય લોકોને તો તમે મદદ કરો છો, પણ સાથે સાથે એનાથી તમારી જાતને પણ તમે મદદ કરી રહ્યા છો. હેલ્પ યોર સેલ્ફ બાય હેલ્પિંગ અધર પીપલ. અન્ય લોકોને મદદ કરીને તમારી જાતને મદદ કરો. Get involved in the world and the people around you and you will find they will be attracted to you. Get involved in the world. બરાબર, તમારે કઈ વિશ્વમાં, કઈ દુનિયાની અંદર તમારે એમાં સમાવિષ્ટ થવાનું છે. એન્ડ ધ પીપલ અરાઉન્ડ યુ, અને તમારી આસપાસમાં રહેલા લોકોમાં. ટૂંકમાં તમારી આસપાસની જે દુનિયા છે, તમારી આસપાસના લોકો છે, એમાં તમારે સામેલ થવાનું છે, એની સાથે જોડાવાનું છે. એન્ડ યુ વિલ ફાઇન્ડ ધે વિલ એટ્રેક્ટેડ ટુ યુ, અને તમને જોવા મળશે કે તેઓ પણ તમારા તરફ શું થાય છે? એટ્રેક્ટેડ એટલે આકર્ષાય છે. ટૂંકમાં એક વખત જો તમે તમારી આસપાસના લોકોમાં કે દુનિયાની અંદર, દુનિયામાં જે કોઈ પણ વસ્તુઓ છે, લોકો છે, એની અંદર સામેલ થશો તો તમને પણ એવું જોવા મળશે કે તેઓ પણ તમારા તરફ આકર્ષાય છે. યુ વિલ બી ઓન યોર વે ટુ મેકિંગ new friends and enjoying new activities. You will be on your way to making new friends. તમે તમારા નવા મિત્રો બનાવવાના માર્ગમાં હશો. એન્ડ એન્જોઈંગ ન્યૂ એક્ટિવિટીઝ, અને નવી જ પ્રવૃત્તિઓનો આનંદ છે એ લઈ રહ્યા હશો. તો આ જે છે બી અ પાર્ટિસિપન્ટ એટલે સહભાગી થાવ. તો એની અંદર આપણને શું જણાવ્યું છે? તો કે કંટાળો હોય, ઉદાસીનતા હોય કે એકલતા હોય, બરાબર, આ બધાથી તમારે મુક્ત રહેવું હોય તો કોઈ પણ પ્રવૃત્તિની અંદર તમારે જોડાવવું પડે. ટૂંકમાં જ્યાં પ્રવૃત્તિઓ ચાલતી હોય ને ત્યાં સહભાગી થવું, કારણ કે એકલા બેસવાથી આપણે હતાશ થઈએ છીએ, એટલે સહભાગી બનવું એ વધારે સારું છે. પછી એ કોઈ સ્વૈચ્છિક સંસ્થા હોય કે પડોશ હોય, ત્યાં તમે સેવા આપી શકો છો. અને સરસ વાક્ય કીધું છે કે હેલ્પ યોર સેલ્ફ બાય હેલ્પિંગ અધર પીપલ. અન્ય લોકોને મદદ કરીને તમે તમારી જાતને મદદરૂપ
થઈ શકો છો. અલગ અલગ પ્રવૃત્તિઓની અંદર તમારે સામેલ થવાનું છે, સહભાગી થવાનું છે. અને બીજું શું કીધું છે તો કે વિશ્વમાં તમે સામેલ થાવ, તમારી આસપાસના લોકોમાં સામેલ થાવ તો ધીરે ધીરે એ લોકો પણ તમારા તરફ આકર્ષાશે. તમે નવા મિત્રો બનાવી શકશો અને તમારા નવી જે પ્રવૃત્તિઓ છે એની પણ મજા માણી શકશો. ત્યાર પછીનું આપ્યું છે ચેક ઓફ યોર ટાસ્ક. બરાબર, તમારા કાર્યોની યાદી કરો. ચેક ઓફ યોર ટાસ્ક એટલે તમારા જે કાર્યો છે, ટાસ્ક એટલે કાર્યો, તમારા જે કાર્યો છે એ કાર્યોની યાદી કરો. એ પર્સન કેન નોટ ટેક કેર ઓફ ઓલ થિંગ્સ એટ અ ટાઈમ. કોઈ માણસ છે ને એ બધા કામો પર એક સરખું ધ્યાન, એક જ સમયે ધ્યાન આપી શકે નહીં. એ પર્સન કેન નોટ ટેક કેર ઓલ ધ થિંગ્સ એટ અ ટાઈમ. એક જ સમયે બધી જ પ્રવૃત્તિઓ પર એક વ્યક્તિ છે એ ધ્યાન આપી શકે નહીં. ઇફ યુ ટ્રાય સો યુ મે નોટ ફિનિશ એનીથિંગ. જો તમે આવું કરવા માટે પ્રયત્ન કરશો ને તો કોઈ કાર્ય છે એ પૂર્ણ થશે નહીં. ઇફ યુ ટ્રાય સો યુ મે નોટ ફિનિશ એનીથિંગ. જો તમે આમ કરવા માટે પ્રયત્ન કરશો તો તમે કોઈ કાર્ય પૂર્ણ કરી શકશો નહીં. ઇટ લીડ્સ સ્ટ્રેસ. અને તેનાથી શું થશે? તણાવ આવશે, ચિંતા આવશે. ઇટ લીડ્સ ટુ સ્ટ્રેસ. અને તે તમને તણાવ તરફ છે એ ચિંતા તરફ દોરી જશે. ધ બેટર વે ઇઝ ટુ મેક અ લિસ્ટ. એટલે સાચો માર્ગ શું છે તો કે ટુ મેક અ લિસ્ટ એટલે કે તમે યાદી બનાવો. સાચો માર્ગ એ છે કે તમે યાદી બનાવો. ડુ ધેમ વન બાય વન. અને ત્યાર પછી એક બાદ એક, વન બાય વન, એક પછી એક ક્રિયા કરો. ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન્સ એન્ડ ડુ ધોઝ ફર્સ્ટ. એમાં પણ શું કરવાનું તો કે ખૂબ મહત્વનું જે કામ હોય એને અગત્યતા આપવી. બરાબર, મહત્વનું કામ હોય એ પ્રથમ કરવું. અને એ કામો છે, જેટલા પણ મહત્વના કાર્યો હોય એને પ્રથમ તમારે કરી નાખવાના. ટૂંકમાં કામની તમે જે યાદી બનાવો છો એમાં ખૂબ જ મહત્વના કામો હોય એને પ્રથમ સ્થાન આપી અને પહેલાં જ કરવું. તો અહીંયા સેકન્ડ ત્યાર પછીની ટિપ્સ આપણને આપી ચેક ઓફ યોર ટાસ્ક, જેમાં આપણને જણાવવામાં આવ્યું કે કોઈ એક વ્યક્તિ છે, ટૂંકમાં આપણે પણ ઘણીવાર જોઈએ છીએ કે એકી સાથે બધા કામ લઈને બેસી જાય, ખાસ કરીને પરીક્ષાના સમયમાં, કે ભાઈ થોડો સમય બધા વિષયો વાંચીએ છીએ, એના કરતાં બેટર છે કે આપણે સમય ફાળવી દઈએ. તો પરીક્ષાના સમયે જ્યારે આપણને પણ આવું કન્ફ્યુઝન થતું હોય છે તો અહીંયા કામની વાત કરી છે કે એક વ્યક્તિ એક સમયે બધા કાર્યો કરી શકે નહીં. અને આવું કરે તો કંઈ પણ પૂરું થતું નથી. અને એના જ કારણે મોટાભાગે શું આવી જાય છે? સ્ટ્રેસ એટલે કે તણાવનો અનુભવ થાય છે. એટલે એના માટે એણે માર્ગ આપ્યો કે તમે શું કરો તો કે તમારું જે કાર્ય છે એની એક યાદી બનાવો ને પછી એક કરો. એમાં પણ સૌથી વધારે અગત્યનું હોય એ કાર્ય છે એ સૌથી પહેલાં કરવું. ત્યાર પછીનું આપ્યું છે મસ્ટ યુ ઓલવેઝ બી રાઈટ. બહુ સરસ ટિપ્સ આપી છે કે મસ્ટ યુ ઓલવેઝ બી રાઈટ. શું તમે હંમેશા સાચા જ હોવા જોઈએ? ઘણા લોકો એવું કહે કે ભાઈ હું જે કહું એ સાચું. એટલે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે મસ્ટ યુ ઓલવેઝ બી રાઈટ. શું તમે હંમેશા સાચા જ હોવા જોઈએ? ડુ અધર પીપલ અપસેટ યુ પર્ટિક્યુલરલી વેન ધે ડોન્ટ ડુ થિંગ્સ ઇન યોર વે. જનરલી આપણે જ્યારે અપસેટ હોઈએ, સ્ટ્રેસમાં હોઈએ, તણાવમાં હોઈએ ત્યારે આપણે શું કરીએ છીએ તો કે બીજા ઉપર ઢોળી કાઢીએ છીએ. આમના કારણે હું અપસેટ છું, આના કારણે મારે આ પ્રોબ્લેમ છે. એટલે એ કહે છે કે અહીંયા વાત કરવામાં આવે છે કે ડુ અધર પીપલ અપસેટ યુ પર્ટિક્યુલરલી વેન ધે ડોન્ટ ડુ થિંગ્સ ઇન યોર વે. બીજા લોકો, બરાબર, એમાં પણ ખાસ કરીને એવા લોકો કે જે તમારી રીતે કામ ન કરે ત્યારે તમે અસ્વસ્થ થઈ જાઓ છો. ટૂંકમાં તમે જે પ્રમાણે કાર્ય સોંપ્યું હોય અને એ પ્રમાણે કાર્ય ન કરે તો તમે શું થઈ જાઓ છો? અપસેટ. ટ્રાય કોઓપરેશન ઇન્સ્ટેડ ઓફ ઓપોઝિંગ. ટ્રાય કોઓપરેશન ઇન્સ્ટેડ ઓફ ઓપોઝિંગ. વિરોધ કરવાને બદલે છે ને સહકારની વૃત્તિ રાખો. ટ્રાય કોઓપરેશન ઇન્સ્ટેડ ઓફ ઓપોઝિંગ એટલે એકબીજાનો વિરોધ કરવો અથવા તો સામેવાળી વ્યક્તિ કે જે તમારા ધાર્યા મુજબનું કાર્ય નથી કરતી તો એનો વિરોધ કરવાને બદલે તમે એને કોઓપરેશન કરો એટલે કે સહકાર આપો. ઇટ ઇઝ બેટર દેન ફાઇટિંગ એન્ડ ઓલવેઝ બી રાઇટ. તે ફાઇટિંગ એટલે કે લડાઈ કરતાં સારું પણ રહેશે, ટૂંકમાં ઝઘડવું એના કરતાં એ સારું પણ રહેશે અને સાચું પણ થશે. ઓલવેઝ બી રાઇટ અને હંમેશા સાચું પણ થશે. ટૂંકમાં ઝઘડવું અને હંમેશા સાચું હોવું એ બધા કરતાં એ સારું રહેશે. એ લિટલ ગીવ એન્ડ ટેક ઓન બોથ સાઇડ વિલ મિનિમાઇઝ સ્ટ્રેસ.
જુઓ, એ લિટલ ગીવ એન્ડ ટેક, કોમ્પ્રોમાઇઝ ગીવ એન્ડ ટેક એટલે અહીંયા કોમ્પ્રોમાઇઝ શબ્દ વાપર્યો છે. એ લિટલ ગીવ એન્ડ ટેક ઓન બોથ સાઇડ, બંને તરફથી થોડી ઘણી વાટાઘાટ જે કહી શકાય, બરાબર, થોડું ઘણું સમાધાન છે શું કરે છે તો કે વિલ મિનિમાઇઝ સ્ટ્રેસ, તે તણાવને ઘટાડી શકે છે. બંને તરફથી જો થોડી ઘણી સમજણ, સમાધાન અથવા તો જેને કહી શકાય કે વાટાઘાટ હોય તો તેના કારણે તણાવ છે એને મિનિમાઇઝ એટલે ઓછો કરી શકીએ છીએ. ઇટ વિલ હેલ્પ યુ બી હેપી, અને તે તમને ખુશ રહેવામાં મદદરૂપ કરશે. કારણ કે જનરલી શું થશે કે તમે જે પ્રમાણે કહો એ પ્રમાણે કાર્ય ન થાય તો તમે અપસેટ રહેશો. પણ અહીંયા જો બંને તરફથી થોડું ઘણું કોઓપરેશન કરશું, સહકાર આપશું તો તેના કારણે તમને પણ ખુશી મળશે. તો શું વાત કરવામાં આવી? મસ્ટ યુ ઓલવેઝ બી રાઈટ, કે શું તમે હંમેશા સાચા જ હોવ છો. એટલે એમાં આપણને એ વાત કીધી કે કોઓપરેશન એટલે કે સાથ સહકાર રાખવો અને વિરોધ કરવો નહીં, એકબીજાનો વિરોધ કરવાને બદલે સાથ સહકારની ભાવના છે એ રાખવી, અને બંને બાજુએ ગીવ એન્ડ ટેક જેને કહી શકાય કે કોમ્પ્રોમાઇઝ એટલે કે થોડી ઘણી વાટાઘાટ છે એ રાખવાથી તણાવ છે એને ઓછો કરી શકાય છે. ત્યાર પછીનું છે ઇટ્સ ઓકે ટુ ક્રાય, બરાબર, ઇટ્સ ઓકે ટુ ક્રાય, ટ્રાય નથી ક્રાય છે, બરાબર. ઇટ્સ ઓકે ટુ ક્રાય એટલે કે રડવામાં કોઈ વાંધો નથી. એ ગુડ ક્રાય કેન બી હેલ્પફુલ, સારી રીતે રડી લઈએ ને એ પણ મદદરૂપ બની શકે છે. ઇટ્સ ઓકે ટુ ક્રાય, જો રડી લેવું સારું એમ. એ ગુડ ક્રાય કેન બી હેલ્પફુલ, તમે સારી રીતે રડી લ્યો તો પણ સારી મદદ થઈ જાય. ઇટ વિલ ગીવ યુ રિલીફ, તેનાથી તમને રાહત થશે. ઇટ ઓલ્સો હેલ્પ્સ યુ સ્ટોપ હેડેક એન્ડ અધર ફિઝિકલ ટ્રબલ્સ, રડવાથી શું થાય છે કે ભાઈ રડી નાખ્યું તો સ્ટ્રેસ, તણાવ, દુઃખ છે એ થોડું ઓછું થઈ જશે. એટલે કહે છે કે ઇટ વિલ ગીવ યુ રિલીફ, તે તમને રાહત આપશે. ઇટ ઓલ્સો હેલ્પ્સ યુ સ્ટોપ હેડેક એન્ડ અધર ફિઝિકલ ટ્રબલ્સ, અને તેનાથી માથાનો દુખાવો અને અન્ય જે ફિઝિકલ ટ્રબલ્સ છે એટલે કે શારીરિક જે તકલીફો છે એ પણ દૂર થશે. ટેક સમ ડીપ બ્રીથ, થોડો ઊંડો શ્વાસ લેવો. ટેક સમ ડીપ બ્રીથ એટલે થોડો ઊંડો શ્વાસ લેવો. ધે ઓલ્સો રિલીઝ ટેન્શન, અને તેનાથી પણ ટેન્શન એટલે તણાવ કે ચિંતામાંથી મુક્તિ મળે છે. તો આપણને આ 9મી જે ટીપ આપી છે એ શું આપી છે? ઇટ્સ ઓકે ટુ ક્રાય એટલે કે રડી લેવામાં કોઈ વાંધો છે નહીં. તમે જો સારી રીતે રડી લ્યો, એક વખત રડી લ્યો તો રડવાથી પણ આપણને ઘણી બધી મદદરૂપ થાય છે. કારણ કે તેનાથી તમને રિલીફ એટલે રાહત મળે છે. સાથે સાથે હેડેક અને ફિઝિકલ ટ્રબલ એટલે કે માથાનો દુખાવો અને શારીરિક સમસ્યાઓ છે એને પણ તમે અટકાવી શકો છો. બીજી બાબત એ કીધી કે ટેક સમ ડીપ બ્રીથ એટલે થોડો ઊંડો શ્વાસ લેવાનો છે અને ટેન્શનમાંથી મુક્ત થવાનું છે. ટૂંકમાં ઊંડો શ્વાસ લેવાથી પણ તમે ટેન્શનમાંથી, તણાવમાંથી મુક્ત થઈ શકો છો. ત્યાર પછીનું આપ્યું છે ધ આર્ટ ઓફ રિલેક્સેશન, બરાબર, તણાવમાંથી મુક્ત થવાની કલા. હવે અલગ અલગ પ્રકારની કલા આપી છે કે ભાઈ કઈ રીતે તણાવમાંથી તમે મુક્ત થઈ શકો. ધ બેસ્ટ વે ટુ અવોઇડ સ્ટ્રેસ ઇઝ ટુ લર્ન હાઉ ટુ રિલેક્સ. ધ બેસ્ટ વે એટલે શ્રેષ્ઠ માર્ગ, એ પણ શેનો તો કે તણાવમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ માર્ગ શું તો કે વિશ્રાંતિ, જેને કહી શકાય આરામ કરતા શીખી જાઓ. ધ બેસ્ટ વે ટુ સ્ટ્રેસ ઇઝ ટુ લર્ન હાઉ ટુ રિલેક્સ. જો તણાવમાંથી તમારે મુક્ત થવું હોય ને તો એનો શ્રેષ્ઠ માર્ગ શું તો કે કઈ રીતે તમે આરામ કરો છો, બરાબર, આરામ કરતા શીખી જાઓ એટલે તણાવમાંથી મુક્ત થાવ છો. ફોર અ વાઇલ ડોન્ટ પે અટેન્શન ટુ યોર વરીઝ. શું કામે આરામનું કીધું છે કે થોડા સમય માટે તમે તમારી ચિંતાઓ તરફ ધ્યાન આપશો નહીં. ડોન્ટ પે અટેન્શન ટુ યોર વરીઝ કે જેટલી પણ ચિંતાઓ છે ને બધી સાઈડમાં મૂકી દેવાની. ડોન્ટ પે અટેન્શન ટુ યોર વરીઝ એટલે તમારી ચિંતાઓ તરફ તમારું ધ્યાન દોરાશે નહીં. ફાઇન્ડ એક્ટિવિટીઝ ધેટ ગીવ યુ જોય. એવી પ્રવૃત્તિઓ શોધો કે જેના કારણે તમને આનંદ મળતો હોય. ફાઇન્ડ એક્ટિવિટીઝ ધેટ ગીવ યુ જોય. એવી પ્રવૃત્તિઓ શોધો કે જેના કારણે તમને આનંદ મળતો હોય. ઇટ કેન ઓલ્સો ગુડ બી ફોર યોર મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ. શું કહે છે? ઇટ કેન ઓલ્સો બી ગુડ ફોર યોર મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ. તે તમારા માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય માટે, માનસિક સ્વાસ્થ્ય માટે પણ અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ તે સારું છે. એવી પ્રવૃત્તિઓ શોધો કે જેમાં તમને આનંદ મળતો હોય કે જેનાથી તમને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય છે એ પણ સારું રહેશે. ફોલો ધ મેથડ ધેટ વર્ક્સ ફોર યુ.
એવી પદ્ધતિ છે એને અનુસરો ધેટ વર્ક્સ ફોર યુ, કે જે તમને ટૂંકમાં ઉપયોગી થાય, બરાબર, તમને ઉપયોગી હોય તેવી પદ્ધતિને અનુસરતા શીખો. એન્ડ ધસ યુ કેન સે નોટ સ્ટ્રેસ, અને આ રીતે તમે તણાવ છે એને નો ટુ સ્ટ્રેસ એટલે તણાવને ના પાડી શકો છો, તણાવને દૂર કરી શકો છો. તો આર્ટ ઓફ રિલેક્સેશન એટલે આરામ કરવા માટે એમાં આપણને જણાવવામાં આવ્યું છે તણાવમાંથી મુક્ત થવા માટેની અલગ અલગ કલા આપી છે. એમાં સૌથી પહેલું તો એ કીધું છે કે શ્રેષ્ઠ ઉપાય શું છે, તો કે તમે કઈ રીતે આરામ કરો છો. બીજી બાબત કીધી છે કે તમારી જે ચિંતાઓ છે ચિંતાને થોડી વાર માટે એક તરફ મૂકી દો અને એવી પ્રવૃત્તિઓ શોધો કે જેનાથી તમને આનંદ મળતો હોય. ત્યાર પછી છે ફર્ગેટ અબાઉટ ઓલવેઝ, એમાં એ પણ વાત કરી કે ફર્ગેટ અબાઉટ ઓલવેઝ વિનિંગ એટલે હંમેશા જીતવાનું જ છે એવું ભૂલી જાઓ. ફોકસ ઓન રિલેક્સેશન એન્ડ એન્જોયમેન્ટ એન્ડ હેલ્થ, એટલે કે ફક્ત ને ફક્ત આરામ, મજા અને સ્વાસ્થ્ય એના ઉપર છે તમારું ધ્યાન છે એને કેન્દ્રિત કરો. બરાબર, આ બધી મેથડ છે એ તમે જો અનુસરશો તો તમે તણાવ છે એને તમે દૂર કરી શકો છો. તો આ હતું સે નો ટુ સ્ટ્રેસ. તો આજે જે આપણે 5 ટિપ્સ ભણ્યા છીએ 5 ટિપ્સની અંદર ફરી વખત વાત કરી લઈએ. એક તો આપણને વાત કરી બી અ પાર્ટિસિપન્ટ એટલે કે સહભાગી થવાનું કીધું છે. જો સ્ટ્રેસમાંથી મુક્ત થવું હોય, તણાવમાંથી મુક્ત થવું હોય તો એના માટે એમણે કહ્યું છે કે સહભાગી બનો. બરાબર, કોઈ વોલેન્ટિયર ઓર્ગેનાઇઝેશન્સ હોય એટલે સ્વૈચ્છિક સંસ્થાઓ હોય કે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ હોય, પ્રવૃત્તિઓમાં તમારી જાતને તમારે સામેલ કરવાની છે. બીજું કીધું છે કે ચેક ઓફ યોર ટાસ્ક એટલે તમારા કામ છે એની યાદી બનાવો. બરાબર, એક જ સમયે બધા કાર્યો ન થઈ શકે એટલા માટે યાદી બનાવો અને એમાં પણ જે કાર્ય સૌથી વધારે અગત્યનું હોય એ પહેલાં કરો. આવી રીતે 1 by 1 છે એ કાર્ય કરી શકો છો. ત્યાર પછીની આપણને બાબત કીધી છે કે મસ્ટ યુ ઓલવેઝ બી રાઇટ, શું તમે હંમેશા સાચા જ હોવાના છો. ટૂંકમાં આપણે જ્યારે લોકો આપણી રીતે કાર્ય નથી કરતા ત્યારે આપણે વધારે અપસેટ થઈએ છીએ. તો એની અંદર આપણને જણાવવામાં આવ્યું કે કોઓપરેશન છે એ રાખવાનો છે, સાથ સહકાર છે એ રાખવાનો છે, વિરોધ કરવાનો નથી. એકબીજાનો વિરોધ કરવા કરતાં સહકારની ભાવના રાખવી અને બંને તરફ થોડું કોમ્પ્રોમાઇઝ એટલે કે ગીવ એન્ડ ટેક જેને કહી શકાય, એ જો કોમ્પ્રોમાઇઝ રાખીએ, વાટાઘાટ રાખીએ તો તેનાથી પણ તણાવ છે એને ઓછો કરી શકાય છે. ત્યાર પછીની બાબત કીધી છે ઇટ્સ ઓકે ટુ ટ્રાય, ઇટ્સ ઓકે ટુ ક્રાય, રડી લેવાનો રડી લઈએ તો સારું છે. ટૂંકમાં જો સારી રીતે રડી શકીએ, રડી લઈએ છીએ તો પણ એ આપણને ઘણી બધી રીતે મદદરૂપ થાય છે. કારણ કે રડવાથી પણ શું થાય છે તો કે થોડી રિલીફ એટલે રાહત મળે છે. અને સાથે સાથે હેડેક અને ફિઝિકલ ટ્રબલ એટલે કે માથાનો દુખાવો અને જે શારીરિક સમસ્યાઓ છે એ શારીરિક સમસ્યાઓ છે એને દૂર કરવામાં પણ આપણને મદદરૂપ થાય છે. બીજી એક વસ્તુ એની અંદર કીધી છે કે ડીપ બ્રીથ એટલે કે ઊંડો શ્વાસ છે એ લેવાનું અને તેનાથી પણ ટેન્શનમાંથી, તણાવમાંથી મુક્ત થઈ શકે છે. અને ત્યાર પછી છેલ્લે કીધું તો આર્ટ ઓફ રિલેક્સેશન એટલે કે તણાવમાંથી મુક્ત થવા માટે આરામ કરવાની કળાઓ છે એ શોધવાની છે. સારી રીતે આરામ કરવાનો છે, બધી ચિંતાઓ દૂર કરી અને જે પ્રવૃત્તિમાં આનંદ મળતો હોય તેવી પ્રવૃત્તિઓની અંદર જોડાવાનું, જેથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય છે એ પણ સારું રહે. અને હંમેશા જીતવાનું જ છે એ કાર્યને ભૂલી જવાનું છે. બરાબર, ફોરગેટ અબાઉટ ઓલવેઝ વિનિંગ, હંમેશા જીતશું એ ભૂલી જવાનું, પણ ફક્ત ને ફક્ત આરામ, મનોરંજન અને સ્વાસ્થ્ય ઉપર છે એ ફોકસ કરવાનું છે, ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, જેથી કરીને આપણે તણાવ છે એને દૂર કરી શકીએ છીએ. તો આ હતો આપણો યુનિટ સે નો ટુ સ્ટ્રેસ.